પાટણમાં નકલી ડોક્ટર 1.20 લાખમાં નવજાત શિશુ વેચ્યું છે। સમાચાર મળી રહ્યા છે પાટણથી। નકલી ડોક્ટર 1.20 લાખમાં બાળક વેચ્યું છે। નિસંતાન દંપતીને 1.20 લાખમાં બાળક વેચ્યું છે। તો નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે નવજાત શિશુનો સોદાગર નીકળ્યો છે। સાંતલપુરના નકલી ડોક્ટર સુરેશ ઠાકોર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। 5 દિવસ અગાઉ જ આ નકલી ડોક્ટર સુરેશ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ હતી। દંપતીને 1.20 લાખમાં બાળક વેચીને છેતરપિંડી કરી છે। તો નિસ્કા હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલતી હતી। ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી નકલી જન્મનું પ્રમાણપત્ર પણ બનાવ્યું છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી લાઈવ જોડાઈ ગયા છે પાટણથી। તો જી પ્રવીણ, સમાચાર મળ્યા છે નકલી ડોક્ટર 1.20 લાખમાં બાળક વેચ્યું છે। નિસંતાન દંપતીને બાળક વેચવામાં આવ્યું છે। શું છે વધુ વિગત? ચોક્કસ જો વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર એક સનસનીખેજ ખુલાસો થવા પામ્યો। વાત કરીએ તો પાટણ જિલ્લા હાલમાં જો સમગ્ર ગુજરાતની અંદર એક પછી એક મેડિકલ ક્ષેત્રે કૌભાંડો બહાર આવી રહ્યા છે। જે કે ખ્યાતિ હોસ્પિટલ, ત્યારબાદ ધારપુરની મેડિકલ હોસ્પિટલનો કેસ કોલેજનો આવ્યો અને હવે વધુ એક આવ્યો છે રાધનપુરની હોસ્પિટલનો। જો વાત કરીએ સમગ્ર રાધનપુરની અંદર નજીક આવેલું સાંતલપુર તાલુકાનું કોરડા ગામ, આ ગામની અંદર એક સામાન્ય નાનો જે કહેવાય મુન્નાભાઈ MBBS બોગસ તબીબ હતો અને એસઓજી પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પાસેથી 13,98,000 જેટલા નો મુદ્દામાલ મેડિકલનો ઝડપાયો હતો। જો કે આ સમગ્ર ઘટનાને લઈને એસઓજી દ્વારા તપાસનો દોર શરૂ કર્યો હતો અને તે દરમિયાન વધુ એક ઘટસ્ફોટ થવા પામ્યો હતો। જે રીતે આ બોગસ જે ડોક્ટર છે તેના દ્વારા બાળકો વેચવાનું મોટું તસ્કરી બહાર આવી છે। ત્યારે કહીએ તો આ જે બાળક છે તેને વેચવા માટે આ જે મુન્નાભાઈ MBBS જે સુરેશ ઠાકોર છે તેના દ્વારા અનેક પ્રકારના કૌભાંડો આચરવામાં આવતા હતા। કહી શકાય કે જે આ ઘટના બની ત્યારે વધુ એક ફરિયાદ દાખલ થવા પામી છે। પાટણ શહેરના એક નીરવ મોદી છે, નીરવ મોદી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેની અંદર તેઓ ઉલ્લેખ કરવામાં આવે છે કે પોતે નિસંતાન હતા અને તેઓએ સુરેશ ઠાકોરનો સંપર્ક કર્યો હતો। આ જે બોગસ તબીબ છે તેનો સંપર્ક કર્યો હતો અને ત્યારે આ તબીબ દ્વારા હાલમાં હું જ્યાં હોસ્પિટલ ઉપર ઉભો છું આ હોસ્પિટલ છે જે ત્યાં અને જે નિસ્કા હોસ્પિટલ અહીંયા સુરેશ ઠાકોર દ્વારા બાળકને લાવવામાં આવ્યું હતું અને બાળકને અહીંયા સારવાર માટે રાખવામાં આવ્યું હતું। જો કે બાળક છે તે બીમાર હોવાનું હતું અને બીમારના કારણે બાળક અહીંયા છેલ્લા કેટલાક દિવસોથી અહીંયા સારવારમાં હતું। તે દરમિયાન નીરવ શાહને આ સુરેશ ઠાકોર દ્વારા સંપર્ક કરી અને આ બાળક વેચવા માટેનું કહેવામાં આવ્યું હતું અને માત્ર 51 રૂપિયાનું ટોકન લઈ અને બાળકનો સોદો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જો બાળક સ્વસ્થ થઈ ગયું અને સ્વસ્થ થયા બાદ બાળકને ₹50,000 પ્રથમ લીધા હતા અને 1,20,000 ની અંદર બાળક વેચવાનો સોદો કરવામાં આવ્યો હતો અને જેની અંદર બાળકને નીરવ શાહને નીરવ મોદી છે તેને સોંપી દેવામાં આવ્યું હતું અને નીરવ મોદીએ આ બાળકને રાખ્યા બાદ થોડા દિવસ બાદ ફરી એકવાર બાળકની હાલત ગંભીર થતા તેને ફરીથી એકવાર આ જ હોસ્પિટલની અંદર લાવ્યા હતા અને જ્યાં તપાસ કરતા તેઓને ખબર પડી હતી કે આ બાળક છે તે હાલમાં તબિયત નાદુરસ્ત રહે છે અને બાળક કોઈ પણ જે બીમારીમાં સપડાયેલું હતું। તેથી નીરવ શાહે આ બાળકને નીરવ મોદીએ આ બાળકને પરત કર્યું હતું સુરેશ ઠાકોરને અને પોતાના પૈસા પરત માંગ્યા હતા, પરંતુ તેને આ પૈસા પરત ન આપતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને નીરવ મોદીએ ફરી એકવાર પાટણ બી ડિવિઝનની અંદર વધુ એક ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના આધારે એસઓજીની પોલીસ તપાસ કરતા અહીંયા નિસ્કા હોસ્પિટલની અંદર એક જે કમ્પાઉન્ડર કહેવાય છે નરેન્દ્ર દરજી અને એક બીજા અન્ય હતા જે અમરતભાઈ કરી છે રાવત, તેઓ દ્વારા આ બાળકનો સોદો સુરેશ ઠાકોર દ્વારા નીરવ મોદી સાથે કરાવવામાં આવ્યો હતો અને તેને લઈને હાલ સમગ્ર આ ઘટનાને લઈને એસઓજી પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે અને હાલમાં જે નરેન્દ્ર દરજી અને જે અમૃત રાવત છે તે બંનેને એસઓજી પોલીસ દ્વારા તપાસ માટે લઈ જવામાં આવ્યા છે અને તપાસનો દોર હાલ ચાલુ છે। જી સમગ્ર માહિતી બદલ પ્રવીણ આપનો આભાર। તો પાટણમાં ₹51ના ટોકનથી સમગ્ર ખેલ શરૂ થયો હતો। અચાનક બાળકનું માથું મોટું થતા નકલી ડોક્ટરનો ભાંડો ફૂટ્યો છે।